સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે ફરીથી એક નવા લેક્ચર સાથે હું રાજ ત્રિવેદી શ્રી એક્સલન્સ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનું જે આપણું લેક્ચર છે એ છે બેસિકલી ચેપ્ટર 2 વિશે, જે આપણું ચેપ્ટર નંબર 2 છે. ઓકે જી, જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. સપુષ્પી વનસ્પતિમાં કેવું પ્રજનન ભાઈ? લિંગી પ્રજનન. હવે તમને ખબર છે કે જે સપુષ્પી શબ્દ અહીંયા યુઝ કર્યો છે મારા ફ્યુચર ડોક્ટર્સ, એ સપુષ્પી વનસ્પતિઓમાં બે પ્રકારની વનસ્પતિઓ તમને જોવા મળી જાય છે. એકને તમે કહો છો અનાવૃત બીજધારી વનસ્પતિ. શું કહો છો? એકને અનાવૃત બીજધારી વનસ્પતિ, જ્યારે એકને તમે કહો છો આવૃત બીજધારી વનસ્પતિ. અનાવૃત બીજધારી એટલે એવી વનસ્પતિઓ કે ભાઈ જેના બીજ જે હોય છે એ ઢંકાયેલા ના હોય. શું? ઢંકાયેલા ન હોય. તો એવી વનસ્પતિને અનાવૃત બીજધારી કહેવાય. જ્યારે આવૃત એટલે એવી વનસ્પતિ કે જેના બીજ જે હોય છે એ ઢંકાયેલા હોય છે ફલાવરણ કે બીજાવરણથી. ઓકે, હવે અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં આપણે જો જોવા જઈએ તો એમાં જે લિંગી પ્રજનન અંગ છે, લિંગી પ્રજનન અંગ જે છે, લિંગી પ્રજનન અંગ તરીકે અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં શંકુ જોવા મળી જાય છે. શું જોવા મળે છે? શંકુ. શંકુને કહેવામાં આવે છે કોન. માટે આ અનાવૃત બીજધારી વનસ્પતિઓને આપણે કોનિફર્સના નામે ઓળખીએ છીએ. હવે એમાં બે પ્રકારના શંકુ તમને જોવા મળશે. એક શંકુ હશે એ નરમાં જોવા મળશે, જેને નર શંકુ કહેવાય છે. બીજો એક શંકુ હોય છે જે માદામાં જોવા મળે છે, જેને માદા શંકુ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે મારા ફ્યુચર ડોક્ટર્સ, આપણે આવૃત બીજધારીમાં વાત કરીએ તો એમાં પુષ્પ જોવા મળે છે, અને એ પુષ્પમાં લિંગી પ્રજનન અંગ તરીકે પુંકેસર અને સ્ત્રીકેસરની હાજરી જોવા મળી જાય છે. પુંકેસર અને સ્ત્રીકેસરની હાજરી જોવા મળી જાય છે. જે પુંકેસર છે એ નર પ્રજનન અંગ તરીકે વર્તે છે, જ્યારે સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ તરીકે વર્તે છે. ઓકે, એના પછી તમારી એનસીઈઆરટીની બુકમાં એક મસ્ત મજાનો મુદ્દો આપ્યો છે, અને મુદ્દો એવો લખ્યો છે કે જે પુષ્પ હોય છે, જે પુષ્પ જે હોય છે એ બાહ્ય રચનાકીય અને ભ્રૂણ વિદ્યાકીય. શબ્દને સાંભળજો. પુષ્પ જે હોય છે એ બાહ્ય રચનાકીય અને ભ્રૂણ વિદ્યાકીય તરીકે એક અજોડ લક્ષણ ધરાવે છે. એક અજોડ શું છે ભાઈ? રચના છે. પુષ્પ જે છે એ બાહ્ય રચનાકીય અને ભ્રૂણ વિદ્યાકીય તરીકે આપણે જો જોવા જઈએ તો એક અજોડ રચના તરીકે આપણે એને ઓળખીએ છીએ. બીજી એક વસ્તુ યાદ રાખજો કે પુષ્પ જે છે એ લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. શું છે? પુષ્પ એ લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. લિંગી પ્રજનન માટેનું સ્થાન કેમ છે? તો કારણ કે પુષ્પમાં જ લિંગી પ્રજનન અંગો પુંકેસર અને આ સ્ત્રીકેસરની હાજરી જોવા મળી જાય છે. પરિણામે પુષ્પ જે છે એ લિંગી પ્રજનન માટેનું શું છે ભાઈ? સ્થાન છે. ઓકે જી, આટલા સુધી તમે પેલા ક્લિયર હોવા જોઈએ. હવે જો આપણે પુષ્પની ચર્ચા કરીએ, પુષ્પની વાત કરીએ, તો આપણે એમાં જોઈ શકીએ છીએ કે પુષ્પ જે હોય છે, એક સિમ્પલ એક ડાયાગ્રામ દર્શાવવાનો તમને પ્રયત્ન કરું છું કે પુષ્પની જો તમે આકૃતિ જુઓ છો, એની રચના જુઓ છો સિમ્પલ રીતે, તો શું હોય છે કે બહારની તરફ તમને વજ્રપત્ર જોવા મળી જાય છે, અથવા જેને તમે વજ્ર કહો છો. અંદરની તરફ તમે જાઓ છો તો તમે રંગબેરંગી રંગની, જુદા જુદા રંગની પાંખુડીઓ જોવા મળી જાય છે. અંદર તમે જાઓ છો થોડા હજી વધારે તો તમને અહીંયા પુંકેસરની હાજરી જોવા મળી જશે, અને મધ્ય પોર્શનમાં તમને સ્ત્રીકેસરની હાજરી જોવા મળી જશે. તો પુષ્પમાં તમે બહાર જુઓ છો તો બહારની બાજુ તમે વજ્રની તમને હાજરી જોવા મળી જાય છે. ત્યારબાદ તમે અહીંયા દલપત્રને જોઈ શકો છો. આ જે રચના છે એ છે પુંકેસરની, અને આ જે રચના છે એ છે
સ્ત્રી કેસરની. એક નોર્મલ આકૃતિ થ્રુ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમને. આપણે જોવા જઈએ તો કે ભાઈ લાક્ષણિક વનસ્પતિ જે લાક્ષણિક પુષ્પ હોય છે એ લાક્ષણિક પુષ્પનો માટે કેપ્સેલા નો અભ્યાસ કરવામાં આવે છે. લાક્ષણિક પુષ્પ માટે કેપ્સેલા જે પુષ્પ હોય છે, કેપ્સેલા વનસ્પતિ જે છે, ઓકે, બ્રાસિકેસી કુળ જે હોય છે એમાં રહેલી આ જે વનસ્પતિ છે કેપ્સેલા, એમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. એ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે આગળ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકો છો કે પૂર્વફલનની ઘટનાઓ. પૂર્વફલન, તમને પૂર્વફલન યાદ જ હશે કે પૂર્વફલન એટલે શું, કે તમે આગળ રચનાઓ જોઈ ગયા હતા. પૂર્વફલન એટલે ફલન પહેલાની ઘટનાઓ. જે ઘટનાઓ ફલન પહેલા થાય, નરજન્યુ અને માદાજન્યુ ને મળ્યા પહેલા, ઓકે, જે તમારું યુગ્મન જ બને છે, એ યુગ્મન જ બન્યા પહેલા શું ઘટનાઓ થાય છે. હવે જો તમારે સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન કરાવવું હોય તો તમારે પહેલા પૂર્વફલનમાં પુંકેસર ઉત્પન્ન કરવા પડે, સ્ત્રી કેસર ઉત્પન્ન કરવા પડે. કેમ કરવા પડે? કારણ કે પુંકેસર એ આગળ જતા પરાગરજનું નિર્માણ કરશે અને સ્ત્રી કેસર આગળ જતા એ અંડકનું નિર્માણ કરે છે. બરાબર. માટે આ વસ્તુમાં આપણે જોવા જઈએ કે ભાઈ સપુષ્પી વનસ્પતિઓમાં પૂર્વફલન રચના તરીકે પુષ્પનું નિર્માણ થાય. જેટલી પણ સપુષ્પી વનસ્પતિઓ હોય, જે પણ સપુષ્પી વનસ્પતિઓ હોય એમાં પૂર્વફલનની રચના તરીકે જેટલી પણ સપુષ્પી વનસ્પતિઓ હોય એમાં પૂર્વફલનની રચના તરીકે કોનું નિર્માણ થાય છે? ભાઈ પુષ્પનું નિર્માણ થાય છે. હવે વનસ્પતિ જે હોય છે તમારી, ઓકે, હવે વનસ્પતિમાં પુષ્પ સર્જન એ ઘણા સમય પહેલા, શું વનસ્પતિમાં પુષ્પ સર્જનના ઘણા સમય પહેલા જ ડિસિઝન લેવરાઈ જાય છે, નિર્ણય લેવાઈ જાય છે કે પુષ્પનું સર્જન કયા નિશ્ચિત ભાગમાં થશે, ભાગમાં થશે. ઓકે, પૂર્વફલનમાં તમે જુઓ છો તો એમાં જોઈ શકો છો કે સપુષ્પી વનસ્પતિ જે હોય છે એમાં પૂર્વફલનની રચના તરીકે પુષ્પનું નિર્માણ થાય છે. અને જેટલી પણ વનસ્પતિઓમાં પુષ્પ સર્જનના ઘણા સમય પહેલા જ પુષ્પ સર્જન એ કયા સ્થાને થશે, કઈ જગ્યાએ થશે એનો નિર્ણય લેવાઈ ગયો હોય છે. એમાં કેવું થાય છે સમજવાનો પ્રયત્ન કરો કે કેટલાક અંતઃસ્ત્રાવીય અને કેટલાક રચનાત્મક ફેરફારો, શું કહેવા માંગે છે? કેટલાક અંતઃસ્ત્રાવીય અને કેટલાક રચનાત્મક ફેરફારોના લીધે પુષ્પીય પ્રવર્ધો જે હોય છે, પુષ્પીય પ્રવર્ધો શબ્દને સમજો. પુષ્પીય પ્રવર્ધો જે હોય છે તમારા, એ પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન જોવા મળી જાય છે કે કેટલાક અંતઃસ્ત્રાવીય અને રચનાત્મક ફેરફારોને લીધે જે પુષ્પીય પ્રવર્ધો હોય છે એમાં તમને વિભેદન જોવા મળી જાય છે. ઓકે, વિભેદન એટલે શું કે આટલા કોષ હશે તો કે ભાઈ એ વજ્રપત્ર બનાવશે, આટલા કોષ હશે તો દલપત્ર બનાવશે, આટલા કોષ હશે તો પુંકેસર બનાવશે. એ જે કોષોનો જે સમૂહ હોય છે એને ચોક્કસ પ્રકારના અંગોમાં ફેરવવા માટેની જે ઘટના હોય છે, જે ક્રિયા હોય છે એને વિભેદન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને ખબર છે કે પુષ્પ કલિકાઓ એ પુષ્પ વિન્યાસ સર્જાય એના પછી જ પુષ્પ વિકાસ પામે છે. અને જો તમે પુષ્પમાં જોવા જશો તો નર પ્રજનન અંગ તરીકે તમને શું જોવા મળશે? પુંકેસર જોવા મળી જશે. જ્યારે તમને માદા પ્રજનન અંગ તરીકે તમને જોવા મળી જશે સ્ત્રી કેસર. ઓકે, આ વસ્તુ તમારા મગજમાં પહેલા ક્લિયર થવી જોઈએ. ફરીથી હું આને રિપીટ કરાવી દઉં છું, ધ્યાન અહીંયા રાખજો. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એમાં વાત કરી છે સપુષ્પી વનસ્પતિ જેમાં અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીનો સમાવેશ થાય છે. હવે અનાવૃત બીજધારી જે વનસ્પતિ છે, ઠીક છે, તો એ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ કેવા હોય છે? ઢંકાયેલા હોય છે. હવે આવૃત બીજધારી વનસ્પતિમાં અહીંયા અનાવૃત બીજધારી વનસ્પતિમાં બીજ ઢંકાયેલા હોતા નથી, જ્યારે આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ ઢંકાયેલા હોય છે. હવે અનાવૃત બીજધારીમાં લિંગી પ્રજનન અંગ તરીકે શંકુનો વિકાસ થાય છે, જેને અંગ્રેજીમાં કોન કહે છે. માટે અનાવૃત બીજધારી વનસ્પતિઓને આપણે કોનિફર્સ કહીએ છીએ.
નરમાં જોવા મળતા શંકુને નર શંકુ કહે છે, માદામાં જોવા મળતા શંકુને માદા શંકુ કહે છે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં જે લિંગી પ્રજનન અંગ છે એમાં નરમાં પુંકેસર અને માદામાં સ્ત્રીકેસર હોય છે. પુષ્પને તમે જુઓ છો તો પુષ્પ એ બાહ્ય રચનાકીય અને ભ્રૂણ વિદ્યાકીય તરીકે અજોડ રચના છે અને પુષ્પ એ લિંગી પ્રજનન માટેનું સ્થાન છે, કારણ કે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર જોવા મળી જાય છે. પૂર્વફલનની ઘટનામાં તમે જુઓ છો, અભ્યાસ કરો છો તો કે સપુષ્પી વનસ્પતિઓમાં પૂર્વફલનની રચના તરીકે પુષ્પનું નિર્માણ થાય છે. સપુષ્પી વનસ્પતિમાં પૂર્વફલનની રચના તરીકે કોનું નિર્માણ થાય છે ભાઈ? પુષ્પનું. જે વનસ્પતિઓ હોય છે ને એ પુષ્પ સર્જનના ઘણા સમય પહેલા જ એ નિયમ કરી લે છે અથવા નિર્ણય લઈ લે છે કે કઈ જગ્યાએ, કયા સ્થાને, કયા ભાગમાં પુષ્પનું ઉદ્ભવ થશે. કેટલાક અંતસ્ત્રાવીય અને રચનાત્મક ફેરફારોને લીધે પુષ્પીય પ્રવર્ધોમાં શું થાય છે ભાઈ? વિભેદન જોવા મળે છે અને ત્યારબાદ એનો આગળ વિકાસ થાય છે. નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસરની હાજરી તમને જોવા મળી જાય છે. તો આટલે સુધી આઈ હોપ કે તમને બધાને ખબર પડી હશે. આ એક બેઝિક માહિતી હતી જેને આપણે સમજવાનો થોડો પ્રયત્ન કર્યો છે. હવે થોડું આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વસ્તુ આપણને કહેવા શું માંગે છે. થોડું આગળ સમજવાનો પ્રયત્ન આપણે કરવાનો છે, તો ધ્યાન અહીંયા રાખજો, આવડી જશે. જુઓ, હવે જે બીજો ભાગ આવે છે એ જે રચનાઓ છે એમાં રચનાઓ વિશે આપણે સમજવાનું છે. એક છે પુંકેસર વિશે આપણે શીખવાનું છે, પુંકેસર વિશે શીખવાનું છે. ત્યારબાદ આપણે શીખવાનું છે લઘુ બીજાણુ ધાની. લઘુ બીજાણુ ધાની જે છે એના વિશે આપણે શીખવાનું છે. લઘુ બીજાણુ ધાની વિશે શીખવાનું છે. અને આપણે શીખવાનું છે પરાગરજ વિશે. પરાગરજ વિશે. હવે આ જે પુંકેસર છે એને લઘુ બીજાણુ પણ કહે છે. પુંકેસરને શું કહે છે? લઘુ બીજાણુ પણ. લઘુ બીજાણુ ધાનીને પરાગાશય કહે છે. શું કહેવાય છે? પરાગાશય. અને પરાગરજને લઘુ બીજાણુના નામે ઓળખવામાં આવે છે. આ જે નામ છે તમારે યાદ રાખવાના છે કે પુંકેસરને લઘુ બીજાણુ પણ કહે છે, લઘુ બીજાણુ ધાનીને પરાગાશય કહે છે અને પરાગરજ જે છે એને લઘુ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. પ્રશ્ન એવું પૂછાઈ જાય કે પુંકેસર વિશે નોંધ લખો. નોંધ લખવાની કે તમને પુંકેસર વિશે કે પુંકેસર વિશે વર્ણવો, તમારે પુંકેસર વિશે વર્ણવું પડે. હવે જે પુષ્પનું નર પ્રજનન અંગ છે એ છે તમારું પુંકેસર ચક્ર. સમજો શું છે કે પુષ્પ જે છે એ પુષ્પનું નર પ્રજનન અંગ. સમજો અહીંયા જે પુષ્પ હોય છે એ પુષ્પનું નર પ્રજનન અંગ શું છે? તો નર પ્રજનન અંગ જે છે એને કહેવામાં આવે છે પુંકેસર ચક્ર. પુષ્પ જે હોય છે, આ પુષ્પ હોય છે એ પુષ્પનું નર પ્રજનન અંગ જે હોય છે એને કહેવામાં આવે છે પુંકેસર ચક્ર. અને આ પુંકેસર ચક્રનો જે એકમો હોય છે, આ પુંકેસર ચક્રના જે એકમો હોય છે એને કહેવામાં આવે છે પુંકેસર. શું કહેવાય છે એકમને? પુંકેસર. પુષ્પમાં આવેલા નર પ્રજનન અંગને પુંકેસર ચક્ર કહે છે અને આ પુંકેસર ચક્રનો જે એકમ છે એને પુંકેસર કહે છે. હવે જો તમે લાક્ષણિક પુંકેસર જોશો તો જે પુંકેસર લાક્ષણિક પુંકેસર હશે, લાક્ષણિક પુંકેસર જે હશે એ બે ભાગ ધરાવે છે અથવા બે ભાગ દર્શાવે છે. લાક્ષણિક પુંકેસર એ બે ભાગ દર્શાવે છે. તમે જો એની રચનાનો અભ્યાસ કરો તો કંઈક પુંકેસરની રચના તમને કંઈક આવી જોવા મળી જશે. કંઈક પુંકેસરની રચના તમને આવી જોવા મળી જશે. ઠીક છે. આ જે ભાગ છે લાંબો, બરાબર, પાતળો ભાગ, દંડ જેવો પાતળી ભાગ જે લાંબો છે એને કહેવામાં આવે છે તંતુ. શું કહેવાય છે એને? તંતુ. તો તંતુ શું છે? તો તંતુ જે છે એ લાંબો છે અને પાતળા દંડ જેવો છે. તંતુ કેવો છે? તો જોઈ શકો છો લાંબો છે અને પાતળા દંડ જેવો હોય છે. જ્યારે આ ઉપરનો ભાગ જે હોય છે એને કહેવામાં આવે છે પરાગાશય. શું કહેવામાં આવે છે એને? પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તમારી લઘુ બીજાણુ ધાની. બરાબર છે. આ વસ્તુ પહેલા મગજમાં તમારા ક્લિયર થવી જોઈએ. તો પરાગાશય જે હોય છે એ શું છે? તો તે જુઓ, પરાગાશય જે છે એ પુંકેસરના અગ્રભાગે આવેલી છે. માટે પરાગાશય જે છે એ કેવો ભાગ છે? અગ્રીય ભાગ છે. કેવો ભાગ છે ભાઈ?
અગ્રીય ભાગ છે. કોનો અગ્રીય ભાગ છે? પુંકેસરનો અગ્રીય ભાગ છે. અને સામાન્ય રીતે તમે એની રચના જુઓ છો તો એમાં આ એક ખંડ અને આ બીજો ખંડ જોવા મળી જાય છે. માટે જે પરાગ આશય હોય છે એ કેવી હોય છે? દ્વિખંડીય રચના છે. કેવી રચના છે? દ્વિખંડીય રચના જોવા મળે છે. કેવું હોય છે પરાગરજ? કેવો ભાગ છે પરાગાશય? તો જુઓ, અગ્રીય ભાગ છે, જોડે જોડે દ્વિખંડી છે. બરાબર. હવે જો આપણે આ પરાગાશય છે એનો ટીએસ લઈએ, એનો આડો છેદ લઈએ, તો એના ટીએસમાં આપણને 1, 2, 3 અને 4 જેટલી આપણને લઘુ બીજાણુ ધાની જોવા મળી જશે એના ટીએસમાં. કેટલી? 4 લઘુ બીજાણુ ધાની. 4 લઘુ બીજાણુ ધાની આપણે એના ટીએસમાં આપણને જોવા મળી જાય છે. જોડે જોડે પરાગાશય કેવું હોય છે? પરાગાશય જે હોય છે એ ચતુષ્કોણીય હોય છે. ચતુષ્કોણીય હોય છે. આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો કોર્નર અને આ ચોથો કોર્નર. આ રીતે આપણે આ પરાગાશયના ચતુષ્કોણીય તરીકે પણ ઓળખી શકીએ. ઠીક છે. ફરીથી હું રિપીટ કરાવું છું કે જેવો તંતુ જે છે, તંતુ કેવો છે? લાંબો છે, પાતળા દંડ જેવો છે. પરાગાશય હોય છે તો કેવો ભાગ છે? તો કે ભાઈ પરાગાશય એ પુંકેસરનો અગ્રીય ભાગ છે. દ્વિખંડી છે, જેમાં 4 લઘુ બીજાણુ ધાની આવેલી છે અને એ 4 લઘુ બીજાણુ ધાની આગળ જતા પરાગ કોથળીમાં પરિણમશે, જેમાં પરાગ રજ ભરેલી હશે અને જોડે જોડે એ ચતુષ્કોણીય હોય છે. ઓકે, આટલે સુધી આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે. હવે આ જે તંતુ જે છે, આ તંતુનો નિકટવર્તી ભાગ, આ તંતુનો નિકટવર્તી ભાગ, આ જે તંતુનો નજીકનો ભાગ છે, આ જે ભાગ છે એ કોની સાથે જોડાયેલો હોય છે? તો યાદ રાખજો કે તંતુનો જો તમે નિકટવર્તી ભાગ જોશો, તંતુનો નિકટવર્તી ભાગ તમે જોશો તો એ હંમેશા, તંતુનો નિકટવર્તી ભાગ હંમેશા એ પુષ્પાસન કાં તો દલપત્ર સાથે જોડાયેલો હોય છે. યાદ રાખજો, તંતુનો નિકટવર્તી ભાગ હોય છે એ પુષ્પાસન કાં તો દલપત્ર સાથે જોડાયેલો હોય છે. અને આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ આપણને ખબર છે કે વનસ્પતિઓમાં વિવિધતા જોવા મળે છે. એટલે કે એક જ જાતિની વનસ્પતિઓ હોય તો એક જાતિની વનસ્પતિઓમાં પણ તમને વિવિધતા જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે જો તમે ગુલાબનું છોડ લઈ લો તો ગુલાબનો છોડનો ઉપર લાલ રંગના ગુલાબના પુષ્પો જોવા મળે, સફેદ રંગના પણ જોવા મળે, બરાબર. કાળા કલરના ગુલાબના પુષ્પો તમને જોવા મળી જાય. તો એક જ જાતિમાં વિવિધતા રહેલી હોય એમ જ જુદી જુદી જાતિઓમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા હોય. આ વસ્તુ યાદ રાખજો કે જુદી જુદી જાતિઓ જે હોય એ જુદી જુદી જાતિઓમાં તમને ક્યાં જોવા મળશે વિવિધતા? તો કે ભાઈ એક તો જોવા મળશે પુંકેસરોની સંખ્યામાં તમને વિવિધતા જોવા મળી જશે એક તો, અને બીજી વિવિધતા તમને જોવા મળી જશે એમની લંબાઈમાં. બંનેમાં તમને વિવિધતા જોવા મળી જશે. ઓકે, તો ફરીથી એકવાર રિપીટેશન કરી દઈએ. આપણે શીખી રહ્યા હતા પુંકેસર, જેમાં આપણે વાત કરી પુંકેસરનું બીજું નામ છે લઘુ બીજાણુ. પણ લઘુ બીજાણુ ધાનીને આપણે પરાગાશય કહીએ છીએ અને પરાગરજને લઘુ બીજાણુ તરીકે ઓળખીએ છીએ. હવે પુંકેસરની વાત કરીએ તો પુષ્પમાં જે નર પ્રજનન અંગ છે એને પુંકેસર ચક્ર કહે છે અને પુંકેસર ચક્રના એકમોને પુંકેસર કહે છે. લાક્ષણિક પુષ્પ એ 2 ભાગ ધરાવે છે. જે લાંબો અને પાતળો દંડ જેવો ભાગ છે એને તમે તંતુ કહો છો, બરાબર. અને જે પુંકેસરના અગ્રભાગે, બરાબર, તંતુના જે આગળના ભાગે જે જોડાયેલો હોય છે એ અગ્રીય ભાગ જે છે એને તમે પરાગાશય કહો છો. પરાગાશય એ પુંકેસરનો અગ્રીય ભાગ છે, દ્વિખંડી છે, જેમાં 4 લઘુ બીજાણુ ધાની આવેલી છે, જે 4 ખૂણા ઉપર આવેલી છે, માટે આપણે એને ચતુષ્કોણીય કહીએ છીએ. બીજો પોઈન્ટ તમે એમ લખી શકો કે જુદી જુદી જાતિઓમાં પુંકેસરોની સંખ્યા અને લંબાઈમાં તમને વિવિધતા જોવા મળી જાય છે. આ વચ્ચે મેં એક અહીંયા રચના દર્શાવી છે. જે વચ્ચે રચના છે એને કહેવામાં આવે છે યોજી. અને આ યોજી હોય છે એમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવેલી હોય છે. શું આવેલું હોય છે? અહીંયા જલવાહક પેશી આવેલી હોય છે અને અન્નવાહક પેશી આવેલી હોય છે. હવે એક વસ્તુ બીજી યાદ રાખો કે કેટલીક વનસ્પતિઓમાં શું થાય કે કેટલીક વનસ્પતિઓમાં જે પુષ્પ હોય એ પુષ્પમાં પુંકેસરો મુક્ત હોય. શું કીધું મેં? કેટલીક વનસ્પતિઓમાં પુંકેસરો એ કેવી હોય? મુક્ત હોય.
અથવા તો કેટલીક વનસ્પતિઓમાં પુંકેસરો એ કેવી હોય? યુક્ત હોય. જો મુક્ત હોય તો એવા પુંકેસરને કહેવાય મુક્ત પુંકેસર ચક્ર. યુક્ત હોય તો યુક્ત પુંકેસર ચક્ર કહેવાય. શું કીધું મેં? કે કેટલાક પુષ્પોમાં પુંકેસર એ મુક્ત જોવા મળશે તો એને મુક્ત પુંકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે યુક્ત જોવા મળે તો એને યુક્ત પુંકેસર ચક્ર એટલે કે ગુચ્છ પુંકેસર ચક્ર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે થોડો આગળ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ કે આ રચના આપણને કહેવા શું માંગે છે. સમજો, આ અમુક એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. જેમ કે તમે કોઈ પુંકેસરની વાત કરો છો તો મુક્ત પુંકેસર જે હોય છે એમાં એક્ઝામ્પલ તરીકે તમારું આવી જશે ધતુરો. ધતુરો જે છે એ તમારા મુક્ત પુંકેસરમાં આવી જશે. જ્યારે તમે યુક્ત વાત કરો છો, યુક્ત એટલે ગુચ્છમાં વાત કરો છો, બરાબર, તો એમાં તમને પ્રકારો જોવા મળી જશે, વિવિધ પ્રકારો જોવા મળી જશે. પ્રકારો કયા કયા છે તો એ હું અહીંયા તમને સમજાવું છું, યાદ કરવરાઈ દઉં છું, તમે ચિંતા મત કરો. સમજો, એક પ્રકાર હોય છે એક ગુચ્છી, બરાબર, એક ગુચ્છી. બીજો હોય છે દ્વિગુચ્છી, બે જોવા મળે. અને ત્રીજો હોય છે બહુગુચ્છી, બે કરતા વધારે પુંકેસરો એકબીજા સાથે જોડાયેલી હોય. એક ગુચ્છીમાં એક્ઝામ્પલ તરીકે આવી જશે તમારું જાસૂદ. જાસૂદનું પુષ્પ હોય છે એમાં એક ગુચ્છી યુક્ત પુંકેસર ચક્ર જોવા મળે છે. દ્વિગુચ્છીમાં એક્ઝામ્પલ આવી જશે તમારા વટાણા. વટાણા જે હોય છે દ્વિગુચ્છી હોય છે. બહુગુચ્છીમાં આવી જશે એક્ઝામ્પલ તમારું લીંબુ. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ વસ્તુ તમને અહીંયા આવડવી જોઈએ. તો આટલે સુધી આપણે રાખીએ છીએ. આપણો પાર્ટ 1 જે છે બેટા એ આજે આટલા મિનિટનો રહેશે. આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરો, આપણી ચેનલને વધુમાં વધુ શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બને ત્યાર સુધી એને ફેલાવો. ઓકે, અને એના પહેલાં એક વસ્તુ યાદ રાખજો કે જે આપણે વજ્રની વાત કરી હતી, એ વજ્રનું કાર્ય શું છે? તો વજ્રના ટોટલી જોવા જઈએ તો 2 કાર્ય હોય છે. એક તો એ રક્ષણનું કાર્ય કરે છે. પુંકેસર સ્ત્રીકેસરને રક્ષણ આપે છે, પુષ્પને કલિકા અવસ્થામાં રક્ષણ આપે છે. બીજુંનું કાર્ય શું છે? તો બીજું એ કાર્ય કરે છે પ્રકાશ સંશ્લેષણનું. શેનું કાર્ય કરે છે? પ્રકાશ સંશ્લેષણનું. કેમ? કારણ કે વજ્ર જે હોય છે એ લીલા રંગનું હોય છે અને લીલા રંગમાં તમને હરિત કણો જોવા મળી જશે. પરિણામે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરી શકે છે. દલપત્રની જો તમે અહીંયા વાત કરો છો, દલપત્ર, તો દલપત્રમાં કેવું હોય છે કે દલપત્રો એ જુદા જુદા રંગના હોય છે. કેવા હોય છે? જુદા જુદા રંગના, રંગબેરંગી હોય છે. એટલે એ મુખ્યત્વે પરાગનયનના કાર્ય સાથે સંકળાયેલા છે. પરાગનયનના કાર્ય સાથે એ સંકળાયેલા હોય છે. તો આટલે સુધી આપણે રાખીએ છીએ. આઈ હોપ કે તમને ખબર પડી હશે. વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો, વિડીયોને શેર કરજો. ત્યાં સુધી ઘરે રહો અને સેફ રહો. ચલો ફરીથી મળીએ મારા ફ્યુચર ડોક્ટર્સ.